Today we are going to start with another interesting chapter, that is the 15th chapter of a book, says the probability. Probability. First of all, before starting this probability, I would like to discuss the general concept that what is probability. What do you mean by probability? And then we shall go for the mathematical approach, that how to find out the probability of different situations. Suppose, for example, what do you mean by probability is basically that the outcome, or let us say that the result of any situation which is not fixed is defined by the term known as probability. For example, we speak sometimes that probably I am going to get 100 marks out of this one. So let us say that in a 100 marks examination, probability I will get some around 40 or 45 marks. એટલે એવું કહી શકાય કે કદાચ જે એક્સપેરિમેન્ટ હોય કે જે સિચ્યુએશન હોય તમારી પાસે, એનું આઉટકમ જ્યારે ફિક્સ ન હોય, એનું રિઝલ્ટ જ્યારે ફિક્સ ન હોય, રિઝલ્ટ આઉટકમ એટલે રિઝલ્ટ, રાઈટ? તમે એવું સમજો કે આઉટકમ એટલે રિઝલ્ટ, રાઈટ? આ બધી જે ટર્મિનોલોજીસ છે, આઉટકમ છે, એક્સપેરિમેન્ટ ઓર ઇવેન્ટ એટલે કે સિચ્યુએશન, આ બધી ટર્મિનોલોજીસ છે તમે પ્રોબેબિલિટી ની અંદર જોશો. ધેટ ફોર એની એક્સપેરિમેન્ટ ઓર ઇવેન્ટ એટલે કે એક સિચ્યુએશનમાં શું મેં તમને કીધું હતું કે આપણે એક 100 માર્ક્સની એક્ઝામ કંડક્ટ કરીએ તમારા ક્લાસની અંદર, તો બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ કહે છે કે સર કદાચ મારે 50 to 55 માર્ક્સની આસપાસ આવશે, કોઈ એમ કહે છે કે કદાચ મારે 55 થી વધારે માર્ક આવશે, કદાચ મારે ઓછા માર્ક્સ આવશે, કદાચ હું ફેલ પણ થઉં, કદાચ મારે 90 પ્લસ માર્ક્સ. એટલે કદાચ આ જે કદાચનો શબ્દ છે ને, કદાચનો મીનિંગ છે ને, રાઈટ, એને કહેવાય પ્રોબેબિલિટી. કદાચ આજે વરસાદ પડશે, હું એવું નથી કહેતો કે આજે વરસાદ પડવાનો જ છે અથવા તો પડી રહ્યો છે, રાઈટ? પ્રોબેબલી ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન ટુડે. પ્રોબેબિલિટી or probably the school will reopen on the 1st of November. એટલે કે કદાચ સ્કૂલ ખુલશે, શાયદ હિન્દીમાં કહીએ તો શાયદ. તો this all the things where the result of anything is not fixed is given by the term probable or probably. અને એનું જ્યારે તમે મેથેમેટિકલ અપ્રોચ ફાઇન્ડ કરો, when you convert that into some mathematical approach, at that time the final term that will give you the answer of that situation is called the probability of situation. For example, if I toss a coin, હું એક સિક્કાને ટોસ કરું છું, આપણે નોર્મલી ક્રિકેટ મેચ ચાલુ કરવી હોય કે ફૂટબોલ મેચ ચાલુ કરીએ, તો કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે આપણે કોઈ વસ્તુનું નવી શરૂઆત કરવી હોય ત્યારે આપણે શું કરીએ? નવી શરૂઆત એટલે કોઈ પણ ગેમ રિલેટેડ હો, પછી બિઝનેસ રિલેટેડ ન કહેતા, ગેમ રિલેટેડ કોઈ પણ આપણે નવું શરૂઆત કરવી ત્યારે આપણે શું કરીએ? વી આર ગોઈંગ ટુ ટોસ. ટોસમાં સામસામે બંને પ્લેયર્સ ઊભા હોય, રાઈટ? એન્ડ ધ રેફરી ટોસીસ ધ કોઈન. વી ડોન્ટ નો, neither the referee nor the players, we don't know that what will be the outcome when the toss or when the coin will fall on the ground. ખબર ન હોય તો પણ બંનેમાંથી કોઈ પણ એક જણ બોલે કે હેડ્સ, એક હેડ્સ બોલે એટલે ઓટોમેટિકલી બીજા માટે શું હોય? ટેલ્સ હોય ને. હવે what did the first player do? He just predicted. એને એવું પ્રેડિક્શન કર્યું કે આ ટોસ, જ્યારે કોઈનને ટોસ કરે છે રેફરી, ત્યારે એ જ્યારે નીચે પડશે ત્યારે એ કદાચ હેડ્સ પડે. જો હેડ્સ પડે તો એના ફેવરમાં રિઝલ્ટ આવ્યું કહેવાય, અને જો ટેલ્સ પડે તો ઓપોઝિટ પ્લેયર જે હતો એના ફેવરમાં રિઝલ્ટ આવ્યું કહેવાય, રાઈટ? તો જ્યારે તમારી પાસે એવી સિચ્યુએશન હોય કે જ્યાં તમારે કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવી હોય ત્યારે તમે શું કરો? તો કે ટોસિંગ અ કોઈન, એક કોઈનને ટોસ કરીએ, રાઈટ? તો પણ આપણને ખબર પડી જાય કે આ બધા રિઝલ્ટ્સમાંથી કેવી રીતના આપણે આઉટકમ્સ ફાઇન્ડ કરી શકાય. દેન તમે
તમને બીજી ઘણી બધી મેથડ્સ છે કે જેની અંદર તમે રિઝલ્ટ્સ ફાઇન્ડ કરી શકો. તો આપણે મોસ્ટ એક્ઝામ્પલ જે સૌથી ઇઝીએસ્ટ અને સૌથી ક્વિકેસ્ટ છે ને ધેટ ઇઝ ટોસિંગ અ કોઈન. તો આમાં કેવું થાય છે કે ઇફ આઈ ટોસ અ કોઈન when the coin is in the air we don't know that what will be the outcome, but when we get the outcome when it falls on the ground. એટલે આખું એક્સપેરિમેન્ટ એ સિચ્યુએશન કમ્પ્લીટ થઈ જાય પછી આપણને એનું રિઝલ્ટ મળે. રાઈટ. સપોઝ કરો કે હું એવું કહું કે મેં અત્યારે જે 100 માર્ક્સની ટેસ્ટ લીધી એમાં બધા સ્ટુડન્ટ્સ પાસેથી અલગ અલગ માર્ક્સ નોટ ડાઉન કરાવી દીધી. બરોબર, અલગ અલગ માર્ક્સ નોટ ડાઉન કરાવી દીધી અને એ બધા માર્ક્સનું આપણે રિઝલ્ટ ક્યારે મળે તો કે એ આખા સિચ્યુએશન ધેટ મીન્સ ઇફ આઈ collect the papers, if I check the papers and then I'll give you the marks. તો એ માર્ક્સ આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમને ખબર પડશે. તો હંમેશા પ્રોબેબિલિટી ક્યારે મળે તો કે એટ ધ એન્ડ ઓફ ધી કમ્પ્લીશન ઓફ ધી એક્સપેરિમેન્ટ ઓર ઇવેન્ટ. હવે આપણે આ ચેક કરશું કે એક્સપેરિમેન્ટ ઓર ઇવેન્ટ. તો આફ્ટર પ્રોબેબિલિટી ઓલવેઝ or is always obtained after the completion of the experiment or event. Right? The probability is always obtained after the completion of the experiment or the event. So whenever if you want to find out the probability of any of the situations, experiment or event, the first of all you need to perform. સૌથી પહેલું સ્ટેપ શું છે તો કે પરફોર્મ કરવું પડે. શું પરફોર્મ કરવું પડે તો perform the experiment. We need to first of all perform the experiment. After performing the experiment we get the result, and after getting the result we can say what is the probability of that experiment or event. Okay, so this is how you can find out the probability. The most defined examples જે normally આપણે જોઈએ છે એ તમારી બુકમાં પણ આપેલા છે, and I will pin it down here. That is, it will probably rain today. રાઈટ, કે આજે કદાચ વરસાદ પડશે. જો અહીંયા વરસાદ એટલે કદાચ વરસાદ પડવાનો છે તો પ્રોબેબલી એવો વર્ડ આવ્યો which defines that it is not fixed whether it is going to rain today, it is already raining today or it will rain today. એવું ફિક્સ નથી. કદાચ વરસાદ પડશે એટલે આપણે એવું આકાશમાં જોઈએ ને કાળા કાળા વાદળ દેખાય તો આપણે પણ એવું બોલીએ છીએ કે આજે કદાચ લાગે છે કે વરસાદ પડશે ખરા એમ. Right? So that is how we can say that it is probably going to rain today. Then the second one is I doubt. Obviously ઘણા બધા સ્ટુડન્ટ્સ ને એવું થતું હોય જ્યારે એક્ઝામ આપે ને ત્યારે I doubt that he will pass today. Today એટલે આજે કોઈ પણ એક્ઝામ આપી હોય, ચલો ટુડે નથી રાખવું, પાસ ધી એક્ઝામિનેશન એવું જ રાખવું. પાસ ધ એક્ઝામ ઓર ટેસ્ટ જે તમારી બુકમાં લખ્યું છે. રાઈટ. તો ડાઉટ એટલે મને ખબર નથી કે પાસ થશે કે કેમ, મને એવો ડાઉટ છે. એટલે આનો મતલબ શું થાય તો કે કદાચ પાસ થશે ને કદાચ પાસ ન પણ થાય. પાસ થઈ જાય તો એના માટે સારું, પાસ ન થાય તો ભગવાન ભરોસે પછી આવતા વર્ષે ફરીથી એક્ઝામ આપવાની. રાઈટ. સો ધેટ ઇઝ ડાઉટ. તો અહીંયા ડાઉટ ડિસ્ક્રાઇબ્સ ધ probability that whether he is going to pass or not. So this situation, this meaning of this doubt is not that doubt which you asked in the examination or which you asked for the sums કે સર મને આમાં ડાઉટ છે. હા, એમાં પણ સેમ સિચ્યુએશન છે. ડાઉટ એટલે આપણને ક્યારે ડાઉટ ખબર પડે, ક્વેશ્ચન જોઈને એટલે આપણને એમ થાય કે આમાં ડાઉટ છે. પણ ક્વેશ્ચન જોઈને કોઈ દિવસ ડાઉટ હોય આપણે એટેમ્પ્ટ કરીએ તો ખબર પડે કે આવડશે કે નહીં આવડે. તો એની માટે મેં શું કીધું, પ્રોબેબિલિટી ક્યારે ડિફાઇન થાય કે આખી પહેલાં તમારે એની પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડે. સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો, એક એક્સટેન્ટ ઉપર આવો પછી ખબર પડે કે હવે આગળ સોલ્વ નથી થતું, તો પછી એને ડાઉટમાં આપણે કહી શકીએ સર આ કદાચ મારાથી સોલ્વ નહીં થયો, મને એવું લાગે છે કારણ કે મને આગળ હવે આનું સોલ્યુશન મળતું નથી. રાઈટ. સો ધેટ ઇઝ વી કેન ડિફાઇન ઇટ એઝ ધ પ્રોબેબિલિટી.
Then the third example is given. Most probably Kavita will stand first in the annual examination. Most probably. તો એ ક્યારે ખબર પડે કે બધી એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય પછી the marks that Kavita would get, એને જે માર્ક્સ એક્સપેક્ટ કર્યા છે એના ઉપરથી આપણે એવું ડિસ્ક્રિપ્શન અથવા તો એવું કન્ક્લુઝન લાવી શકાય કે કદાચ કવિતા આ વખતે ફર્સ્ટ આવશે કાં તો ફર્સ્ટ રેન્ક હોલ્ડ કરશે ક્લાસની અંદર. સો દેટ ઇઝ અગેન ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોબેબિલિટી. ચાન્સીસ આર હાઈ ધેટ ધ પ્રાઇસીસ ઓફ ડીઝલ વિલ ગો અપ. ઓબ્વિયસલી એમણે તો ખાલી પ્રોબેબિલિટી જ મૂકી દીધી ને અત્યારે જો ઓલરેડી ડીઝલના ભાવ સૌથી વધારે છે. તો ચાન્સીસ અગેન ડિસ્ક્રાઇબ કે કદાચ ભાવ વધશે પણ ખરા અને બહુ વધારે વધશે એવું કહે છે કે ચાન્સીસ આર હાઈ, એવા ચાન્સીસ છે કે prices of diesel will go high. Obvious. There is a 50-50 chance of India winning a toss in today's match. Okay, 50-50%. કદાચ ટોસ જીતે તો આપણી બેટિંગ, નો જીતે તો આપણી બોલિંગ, ધેટ મીન્સ સામેવાળાની બેટિંગ. તો બે ઓપ્શન છે તો 50% 50% ચાન્સ બંને માટે. કાં તો આપણે જીતી તો સામેવાળો હારે, આપણે હારી તો સામેવાળો જીતે. સો ધીઝ આર ધી examples. The words probably, doubt, most probably, chances, etc. are used in the statements above involve an element of uncertainty or uncertainty. બરાબર? તો probability મેં તમને હમણાં પણ કીધું કે જેનું રિઝલ્ટ આઉટકમ ફિક્સ્ડ ન હોય એવા રિઝલ્ટને શું કહેવાય? સોરી, એવા ટાઈપના ઇવેન્ટ અથવા સિચ્યુએશનને શું કહેવાય? તો કે uncertainty. Uncertainty, that means it is not fixed, it is uncertain to describe any of the result, right? It is uncertain, that means you cannot say whether a student is going to pass or fail just looking at his face. Probably he might pass, probably he might fail. Okay, so the uncertainty of probably etc. can be measured numerically by the means of probability in many. તો આ તમે અનસર્ટિનિટી છે ને એને મેજર કરવા માટે કોની જરૂર પડે? તો કે પ્રોબેબિલિટીની. રાઈટ? એટલે કોઈ પણ વસ્તુ જે ફિક્સ નથી એને જો તમારે મેજર કરવું હોય તો એની માટે તમારે પ્રોબેબિલિટીની જરૂર પડે. કે કેટલી પ્રોબેબિલિટી? એક મેચ છે, એક મેચ આપણે રાખ્યો છે, રાઈટ? એમાં આપણે ટોસ કરવાનું છે પહેલા. તો પહેલા ટોસ કરશું ને ત્યારે તમારી પાસે 50% ચાન્સીસ હશે કે કઈ ટીમ ટોસ જીતે, કઈ ટીમ ટોસ હારે. હવે ટોસ થઈ ગયા પછીનો એનું આઉટકમ આવી ગયું પછી આપણે મેચનું પ્લે કરશું, રાઈટ? એટલે we will have the play between both the teams. હવે બંને ટીમ્સમાંથી આપણે અગેન આપણી પાસે એવું ચાન્સીસ છે કે 50% કે કઈ ટીમ જીતશે અને કઈ ટીમ હારશે. એવું પણ પોસિબલ છે. અહીંયા આપણે એક વસ્તુ ઇગ્નોર કરીએ છીએ કે ટાઈ ફોર્મ થાય છે. ટાઈ થાય તો સુપર ઓવર નખાવશો, સુપર ઓવર નખાયા પછી એનું રિઝલ્ટ આવશે. ઓબ્વિયસ છે, બે ટીમ રમતી હોય તો ગમે તે એક જ ટીમ જીતે ને, એવું તો પોસિબલ નથી કે બંને ટીમ એક હારે જીતે કે તો બંને ટીમ એક સાથે હારે, રાઈટ? સો there is a 50% chances in both the situations and hence we can say that the probability of winning a toss by team A is 50% or 1/2 and losing the another team B is again 1/2. તો એ 1/2 કેવી રીતના આવ્યું ને એની માટે આપણે પ્રોબેબિલિટીની જરૂર પડશે. So that is about the introductory part regarding the probability. So if you are having the book, then you may see it on the first page and then moving on to the next page, that is probability and experimental approach. Okay, so I'll just rub this on because this is already given in the textbook અને આ તો ખાલી explanation માટે હતું. હવે પછી હું તમને જે લખાવીશ એ તમારે તમારી ફેર બુકમાં લખી લેવાનું છે. આ બધું લખવાની જરૂર છે નહીં. Okay, so note this all the points down in your fair book from here on. Now we are going to look at the next topic, that is probability and experimental approach. Experimental approach, that means now we will
find out the numeric value. Experimental approach એટલે હવે આપણે numeric value of probability. We will find out the numeric value of the probability. So as we discussed that tossing of a coin, जो અહીંયા આપણી પાસે એક એક્ટિવિટી છે જે તમે ઘરે પણ પરફોર્મ કરી શકશો ઇઝીલી, રાઈટ? ઇઝીલી આપણે પરફોર્મ કરી શકીએ. તો એક્ટિવિટી says that a coin is tossed 10 times, રાઈટ? આપણે શું કર્યું છે 10 ટાઈમ્સ એક ને એક કોઈને વારી ઘડીએ ટોસ કરો. વારી ઘડીએ એટલે 10 વખત ટોસ કર્યો આપણે. ફર્સ્ટ ટોસ આપણે નોટ ડાઉન કરીએ શું આવે છે, હેડ્સ આવે છે કે ટેલ્સ આવે છે. સેકન્ડ ટોસમાં હેડ્સ ટેલ્સ ફર્સ્ટ, એવી રીતે અપ ટુ 10 times we will note it down. તો after tossing all 10 times, that means after completing this experiment એટલે આપણે જે સિચ્યુએશન આપેલી છે કે એક કોઈને 10 વખત ટોસ કરવાનો છે, 10 એ 10 વખત ટોસ કરતા આપણને કઈ રિઝલ્ટ્સ મળશે. પહેલી વખતે ટોસ કર્યો તો હેડ્સ મળે, બીજી વખત હેડ્સ મળે, ત્રીજી વખત ટેલ્સ મળે, 4 5 6 8 up to 10 times. So let us assume that on tossing this coin 10 times I am getting 6 heads and the remaining 4 as tails, right? What I am getting 6 times I am getting heads. એવું ફિક્સ નથી કે પહેલી 6 વાર હેડ્સ જ આવે, પાછળની 4 વાર ટેલ્સ જ આવે, એવું ફિક્સ નથી. કોઈ પણ તમે એવું પણ કરી શકો છો. અહીંયા ખાલી આવી રીતના લખું હેડ્સ હેડ્સ ટેલ્સ 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 હેડ્સ. જો આવી રીતના આવેલી કે ફર્સ્ટ ટાઈમમાં હેડ્સ આવ્યું, સેકન્ડ ટાઈમ હેડ્સ, થર્ડ ફોર્થ ફિફ્થ ટાઈમ ટેલ્સ, 6 7 8 ટાઈમ્સ હેડ્સ, નાઇન્થ ટાઈમ ટેલ્સ એન્ડ અગેન હેડ્સ. તો આવું કન્ફર્મ ન હોય, તમારે અલગ અલગ પણ આવી શકે, રાઈટ? ઇન શોર્ટ એવું આવે છે કે 6 ટાઈમ હેડ્સ એન્ડ 4 ટાઈમ્સ ટેલ્સ. તો હવે આપણે એવું લખવાનું છે કે આમાંથી આ બધાના રેશિયોઝ, ધેટ મીન્સ હાઉ મેની ટાઈમ્સ ડીડ વી ગેટ હેડ્સ, વોટ ઇઝ ધ રેશિયો ઓફ number of times getting heads and the total number of times we experimented the experiment. એટલે આપણે કેટલી વખત એને રિપીટ કર્યું તો કે 10 times. એ 10 times માંથી આપણને 6 heads મળે છે અને 4 tails મળે છે, right? So let us write down that is number of heads divided by total number of times the experiment is performed. So number of heads divided by total number of times the experiment is performed. This total number of times the experiment is performed is 10. કેટલી વખત આપણે એક ને એક એક્સપેરિમેન્ટ એટલે ટોસિંગ ઓફ અ કોઇન ઇઝ પરફોર્મ કેટલી વખત પરફોર્મ કર્યું તો કે 10 ટાઈમ્સ. એમાંથી કેટલી વખત આપણને હેડ્સ મળ્યા તો કે 6. તો અહીંયા 6 ડિવાઇડેડ બાય 10, 2 થી કટ કરો એટલે 2 into 5 અને 2 into 3, તો ફાઇનલ આપણને રેશિયો મળશે 3/5. આ 3/5 ની તમે વેલ્યુ ફાઇન્ડ કરશો એટલે આવશે 0.6, બરોબર? 0.6. તો ચેક કરો કે કોઈ પણ એક્સપેરિમેન્ટ that was given to us the experiment of tossing a coin 10 times, for that if I get 6 times heads then its numeric value of probability is 0.6. તો આ જે વેલ્યુ મળે છે 0.6, that is nothing but the probability of getting heads. 10 લોકોથી કોઈને ટોસ કરો, right? If I toss a coin 10 times and if I get 6 times heads, then the probability of getting heads in this whole experiment, આને એક experiment કહેવાય. એક આખું experiment એટલે experiment શું છે તો કે tossing of a coin 10 times.
right? That means number of times I get heads divided by the total number of times the experiment is repeated gives me the probability of that particular event. તો અહીંયા event શું હતું? તો કે આને કહેવાય event. Find out the probability of getting heads. તો એ આપણું event થઈ ગયું. તો જ્યારે તમારે heads ની probability find કરવી હોય તો જેટલી વાર heads આવે divided by total number of times, that will give you direct the probability. Probability ની value આપણે પહેલા ચેક કરી લઈએ. ટેલ્સ માટે પણ તમારું થશે હવે 4 divided by 10 એટલે 2/5 or 0.4. okay, so similarly I can also find therefore number of tails divided by total number of times the experiment is performed, right? And that is giving me કેટલા tails છે અહીંયા 4. તો આપણે 4 ન્યુમરેટર માં લખશું. total number of time the experiment is performed તો એની માટે જે 10 2 થી કટ કરો એટલે 2 into 5 અને 2 into 2 એટલે કે 2/5 or 0.4. તો આ બંને values થશે તમારા numeric value, and this will give you the probability of getting tails, right? એટલે 10 વખત તમે કોઈને ટોસ કરો તો એમાંથી જો તમને 4 વખત ટેલ્સ મળે તો તમારી પ્રોબેબિલિટી જે ટેલ્સ ફાઇન્ડ કરવા માટેની છે that will give you 4/10 or 2/5 or 0.4. બધા આન્સર સાચા છે. 4/10, 2/5 or 0.4. okay, so this is how you can find out the ratio of the given probability, right? One thing you will note that the value of probability of any event or experiment, value of the probability of any event or experiment is always less than or equal to 1 and greater than or equal to 0. ध्यान રાખવાનું કે પ્રોબેબિલિટી કોઈ પણ ઇવેન્ટ કાં તો કોઈ પણ એક્સપેરિમેન્ટની પ્રોબેબિલિટી જો તમારે ફાઇન્ડ કરવી હોય કાં તો તમને મળે તો એ પ્રોબેબિલિટીની વેલ્યુ 1 અથવા 1 થી ઓછી હશે અને 0 અથવા 0 થી વધારે હશે. એટલે તમે જો નંબર લાઈન ઉપર જુઓ ને તો if this is 0 and this is 1 તો આ બેની વચ્ચે જ હોય હંમેશા. 0 થી આ બાજુ પણ ન હોય અને 1 થી આ બાજુ પણ ન હોય. એટલે સપોઝ તમને કોઈ એવું કહે કે તમારી પ્રોબેબિલિટી -0.9 છે તો કે આ ખોટું, એવું પોસિબલ નથી. 1.2 છે તો કે આ પણ ખોટું, પોસિબલ નથી. 10.3 છે તો આ પણ ખોટું, પોસિબલ નથી. ઘણી વખત આપણને એવું કહેતા હોય ને કોઈ, અરે બુંડા 101% કાલ તને મળી જ જશે, પણ 101% હોય જ નહીં એટલે એ ખોટો જ હોય. બરોબર, 101% મળી જશે એવું કે ને એટલે 101% કોઈ દિવસ પોસિબલ છે જ નહીં, કારણ કે તમારું રિઝલ્ટ હંમેશા 100% માંથી જ આવે. 100% એટલે 1 અને 0 એટલે 0%. સાવ નથી જ દેવું, તારાથી થાય નહીં કરી લેજે એટલે કે 0. રાઈટ, કઈ વાંધો નહીં, તમે ત્યારે મોજ કરો ને 50% એવું કરો, એક કામ કરો 99% તો હું તમને આપી દઈશ. તો હા 99% આવી જાય, હા એ 99% તમને આપી દેશે. રાઈટ, એવું આપણે જે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં બોલીએ છીએ ને એ બધું જ પ્રોબેબિલિટીમાં ઇન્ક્લુડ થાય છે. રાઈટ, સો ધીઝ આર ઓલ ધી કન્સેપ્ટ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ પ્રોબેબિલિટી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર ટુડે, that is the value of the probability for any event or experiment. This is the thing you will note down in the book. તમારી ફેર બુક જે છે એની અંદર તમે આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેશો, ખાસ કરીને આ પોઈન્ટ કે પ્રોબેબિલિટીની વેલ્યુ કેટલી અને કેવી રીતના મળે.
બરોબર. તો આ એક્સપેરિમેન્ટ છે ને તમે જાતે પણ પરફોર્મ કરી શકો. અહીંયા તમારા આઉટકમ્સ અલગ અલગ આવશે અને એઝ ઇટ ઇઝ તમે એની પ્રોબેબિલિટીઝ ફાઇન્ડ કરી શકો. સપોઝ હું તમને એમ કહું કે એક્ટિવિટી તમારે ઘરે પરફોર્મ કરવાની છે અને 10 ની બદલે 25 ટાઈમ્સ you will repeat this experiment, this tossing of coin 25 times. એટલે 25 times તમારે coin ને toss કરવાનો અને અલગ અલગ આઉટકમ્સ ફાઇન્ડ કરો. then get me the probability of each and everything, heads and tails both. તો તમે તમારી રીતના પણ ફાઇન્ડ કરી શકો. is it clear? તો આ થઈ ગયું તમારી ફર્સ્ટ એક્ટિવિટી. પછી સેકન્ડ એક્ટિવિટી પણ સેમ જ છે, રાઈટ? આપણે ગ્રુપ ક્લાસ છે એને ગ્રુપમાં ડિવાઈડ કરી દો 2 અથવા 3 ના. પછી એ બધાને 15 કોઇન્સ સોરી એક કોઈન આપી દો જેને 15 ટાઈમ્સ તમારે નોટ ડાઉન ટોસ કરવાના છે. તો તમે એની કમ્બાઇન્ડ પ્રોબેબિલિટી પણ ફાઇન્ડ કરી શકો. ઓકે, સો વી આર નોટ ગોઈંગ ટુ રિપીટ ધેટ અગેન હિયર. જસ્ટ લુક એટ ધીસ. મૂવિંગ ઓન ટુ ધ third activity, and that is again very important. રાઈટ? પણ આ બધી એક્ટિવિટીઝમાં તમારે બધું ફિલ અપ કરવાનું છે. એટલે ફિલ અપ કરશો તો જ ખબર પડશે, રાઈટ? તો હું એક્ટિવિટીઝ અત્યારે નથી કરાવતો અને એક્ટિવિટીઝની જરૂર પણ નથી. આપણે ડાયરેક્ટલી પછી પ્રોબેબિલિટી ઉપર જ આવશું. ઓકે, તો ડાયરેક્ટલી moving on to page number 276. 276 ઉપર આવી જાઓ. બરોબર? So let us move further again. As I said that you will come to page number 279. On that page you will find out some theory that is written. Okay, and we shall look forward to those theories. Here that experiment which I have written, that was tossing a coin 10 times. રાઈટ? તો અહીંયા જ્યારે તમે કોઈને ટોસ કરો દરેક વખતે તો એને શું કહેવાય ખબર છે? એક ટ્રાયલ કહેવાય. એક ટ્રાયલ કહેવાય. આપણે શું કરીએ? કોઈને ટોસ કરવાનો એક ટ્રાયલ પરફોર્મ કરીએ. ઘણી વખત જઈએ છે ને ક્રિકેટ રમવાનું ચાલુ કરીને એટલે સૌથી પહેલાં સામેવાળી બેટ્સમેન જે બોલિંગ પાર્ટી હોય ને એમને આપણે એવું કંઈક ટ્રાયલ બોલ તો નાખો યાર, રાઈટ? કોઈ પણ નવું વ્હીકલ લેવા જઈએ, સ્કૂટી હોય, એક્ટિવા હોય કે ગમે તે હોય, આપણે એવું કંઈક મને આનો ટ્રાયલ રાઉન્ડ એક મળશે, મને એક ટ્રાય કરવા માટે આપશો, રાઈટ? લાઈક ધેટ. સો વી આર એટેમ્પ્ટિંગ કે આપણે આ વસ્તુને ટ્રાયલ કરીએ પછી આગળ ફાવશે કે નહીં ફાવે. ગાડી લેવા જઈએ તો ગાડીમાં પણ એવું હોય કે ટેસ્ટ ડ્રાઈવ આપશો. ટેસ્ટ ડ્રાઈવ એટલે ટ્રાયલ ડ્રાઈવ, રાઈટ? સો each of this tossing એટલે દરેકે દરેક વખતે તમે 10 વખત ટોસ કરો છો તો દરેકે દરેક ટોસ એને શું કહેવાય? ટ્રાયલ, રાઈટ? ધેટ મીન્સ હિયર each toss of a coin is called a trial. રાઈટ? એક ટ્રાયલ એટલે આપણે એક વખત ટ્રાય કરી કે કોઈનને ટોસ કરી, કોઈન ટોસ થઈ ગયો, નીચે પડ્યો, આઉટકમ મેઝર કરી લીધું. સેકન્ડ ટ્રાયલમાં ફરી ટોસ કર્યો, નીચે પડ્યો, આઉટકમ મેઝર કરી લીધું. એવી રીતના 10 વખત we are giving trials and we will note down the outcomes all 10 times, right? Suppose if this is the experiment of tossing a coin, બીજા એક્સપેરિમેન્ટ જે પ્રોબેબિલિટીમાં યુઝ થવાના છે તમારા એ શું છે? તો કે that is throwing or tossing or die, right? અહીંયા ફર્સ્ટ એક્સપેરિમેન્ટ જે હતું that was tossing a coin 10 times, throwing or tossing a die. આ die એટલે મરવું નહીં, રાઈટ? મરી ન જવાનું તમારે. die એટલે પાસો. જે તમે નોર્મલી સ્નેક્સ એન્ડ લેડર્સ રમતા હોય, કાં તો બિઝનેસ રમતા હોય, કાં તો બીજી કોઈ પણ ગેમ લૂડો રમતા હોય, એ બધાની અંદર એક ડાય આવે છે ને ગેમ તમે રમતા હોય ત્યારે, તો એમાં એને કહેવાય ડાય એટલે પાસું, રાઈટ? એકથી વધારે ડાય હોય એને કહેવાય ડાઇસ,
એટલે કે પાસાઓ, the plural form of die. This is the plural form of die. પાસાઓ, બે પાસા હોય, ત્રણ હોય, ચાર હોય, તમે જેવડી મોટી ગેમ રમો એટલા, રાઈટ. નોર્મલી બે પાસા સુધી એટલે બે ડાઈસ સુધીની જ તમારી પાસે ગેમ્સ અવેલેબલ છે, એથી વધારે અવેલેબલ નથી, રાઈટ. સો ઇન this experiment also, if I say that if I am throwing a die once, તો શું થશે? એક વખત તમે થ્રો કરો તો પાસા જે હોય ને, પાસો જે હોય એની ઉપર શું હોય ખબર છે? 6 સ્પેસીસ હોય, right? 6 spaces. Total 6 spaces are there. All these 6 spaces will form a cube. 6 spaces forming a cubicle structure. Forming a cubical structure, and each face contains some dots. એની ઉપર અમુક ડોટ્સ કરેલા હોય એટલે નંબરમાં હોય, એક ઉપર એક ડોટ હોય, બીજા ઉપર બીજા બે ડોટ્સ હોય, લાઈક ધેટ. ક્યુબિકલ સ્ટ્રક્ચર containing number dots on its faces, right? So this is the die. એટલે આ બે પોઈન્ટ તમારે ડાયમાં યાદ રાખવાના છે. તો અગેન તમે એક વખત ડાયને થ્રો કરો, throwing or tossing of a coin is also called as a trial. A trial is performed for throwing or tossing, and dice ને આપણે આમ કરી, આમ થોડું શેક કરીને આમ ઘા કરી, that means જ્યારે લેન્ડ થશે ક્યાંક જઈને ઊભું તો રહેશે ને, દોડતું તો નહીં રહે, ઊભું રહેશે એટલે એની ઉપર ટોપ ફેસ ઉપર જે નંબર આવે that is our lucky number. બે ડાઇસ હોય તો બે ડાઇસને શેક કરીએ and we throw. The numbers on both the dice are different. બેને એડ કરો એટલે એટલા સ્ટેપ્સ આપણે આગળ મૂવ કરીએ છીએ. So this is the first related experiment, the second related experiment. Third related experiment જે મારા મનમાં આવે છે એ છે playing cards. એ પછી કોઈ પણ હોય, તમે નોર્મલી ગેમ રમો છો પ્લેઇંગ કાર્ડ્સમાં, એટલે પત્તાઓ જે 52 કાર્ડ્સ હોય નોર્મલી, એમાં 4 સ્વીટ્સના હોય. 4 સ્વીટ્સના હોય એટલે કયા કયા હોય? તો એક હાર્ટ્સ હોય, એક ડાયમંડ્સ હોય, એક સ્પેડ્સ હોય અને એક ક્લબ્સ હોય. હું તમને આખો ચાર્ટ બનાવી દઈશ અહીંયા તમને બોર્ડ ઉપર, એટલે ખાલી અત્યારે તમને હું એક્સપેરિમેન્ટ સમજાવું છું. ધીઝ આર નથિંગ બટ ધ એક્સપેરિમેન્ટ્સ. કેટલી અને કઈ એક્સપેરિમેન્ટ્સ તમારે આવશે. આ સિવાય ઘણી બધી સિચ્યુએશન છે જ્યાં તમે પ્રોબેબિલિટીનો યુઝ થશે, બટ આ હોટ શોટ એક્સપેરિમેન્ટ્સ છે બધી. પ્લેઇંગ કાર્ડ્સ, પત્તાઓ. પછી કયા છે? ઉનો કાર્ડ્સ. હમણાં લોકડાઉનમાં ઘણા બધા રમ્યા હશે. ઉનો કાર્ડ્સ they contain total 52 plus 52 એટલે 104 કાર્ડ્સ હોય. એની અંદરથી તમે ગેમ પ્લે કરો છો, રાઈટ. લગભગ 104 તો ન હોય, પણ 30 ની બદલે 10 10 10 10 લાઈક ધેટ, એટલે 40 અને બીજા 20, એટલે લગભગ માનો ને કે 60 or 64 કાર્ડ્સ આર ધેર ટોટલ ઇન અ ઉનો કાર્ડ્સ પ્લેઇંગ ગેમ. તો એમાંથી પણ કોઈ પણ તમે સિલેક્શન કરો તો એ પણ થશે. હવે ધારો કે આ બધા કાર્ડ્સનો એક સ્ટેક છે, આપણી પાસે 52 કાર્ડ્સનો એક કેટ આખી પડી છે, થપ્પો આખો પડે, એમાંથી હું એમ કહું તમે આમાંથી કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરી લો. તો એક કાર્ડ તમે સિલેક્ટ કરશો ને, તો એ કાર્ડ સિલેક્શન માટે જે આપણે પરફોર્મ કરી એને પણ કહેવાશે એક ટ્રાયલ. તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં ટોસ કરો, કોઈનને, ડાઈને થ્રો કરો, કાર્ડ સિલેક્ટ કરો, એ બધાને શું કહેવાય? તો કે ટ્રાયલ ઇઝ પરફોર્મ. વી આર ટ્રાઇંગ ટુ સિલેક્ટ અ કાર્ડ, toss a coin, throw a die or anything like that. So these are all known as the trial performed. Now once the trial is performed, એક વખત ટ્રાયલ પરફોર્મ થઈ ગયું પછી આવે છે કે એની પ્રોબેબિલિટીઝ. The hot shot formula that gives us the probability, that is the empirical approach or formula
of probability, empirical approach or formula of probability. So empirical approach is nothing but the formula of probability. Now probability of any event, let us say for example E, આપણે કોઈ પણ એક ઇવેન્ટ લઈએ E જેનું નામ છે E. Probability of any event E is denoted by capital P in bracket E. જો this is the denotation of probability. Probability ને આવી રીતના denote કરાય. Probability of any event E is denoted by P of E. આ P capital હશે એટલે bracket માં capital E એટલે event નું જે નામ હશે એ, and is given by the formula P of E is equals to number of trials is given by P of E is equals to number of trials the event or number of trials in which the event happened, in which the event happened, divided by total number of trials performed. Total number of trials or खाली total number of trials તમે લખી શકો. તો આ થઈ ગઈ તમારી ફોર્મ્યુલા પ્રોબેબિલિટી ની, અને આ ફોર્મ્યુલા એક્ઝામ માં પૂછાય છે. એક માર્ક માં તમને પ્રોબેબિલિટી ની ફોર્મ્યુલા પૂછી નાખશે, રાઈટ? તો તમારે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. that probability of any event E is given by number of trials in which the event has happened divided by total number of trials in which the event is performed, or total number of trials. So that gives us the empirical probability or empirical formula, empirical approach of probability, and that is written on page number 276. 276 માં એક્ઝેક્ટ સેન્ટરમાં લખેલું છે પેજ નંબર. તો એ તમે ખાસ બોક્સ કરી દેશો અને પછી ત્યાંથી તમે ફાઇન્ડ કરી શકશો, રાઈટ? સો ઇઝ ધીસ થિંગ ક્લિયર? ઓકે, તો અત્યારે આપણે આ પ્રોબેબિલિટીનો એપ્રોચ એટલે પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા સુધી આજે ભણીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ ભણશું.